બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના કાકર ગામે જમીન વિવાદને લઈ જમીન માલિકે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા છે, જેમાં કાકર ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે માલિકીની ખેતીલાયક જમીનમાં કોઈપણ જાણ અને નોટિસ આપ્યા વિના તલાટી કમ મંત્રી ખૂંટ મારી દેતા જમીન માલિકે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। ઉગડ તાલુકાના કાકર ગામે બાપદાદાની વર્ષો જૂની ખેતીલાયક જમીન પર ગામના બાકુલા સવજીભાઈ બબાભાઈ તેમના ભાઈઓ અને પરિવાર સાથે વસવાટ કરી અને ખેતી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। બાકુલા સવજીભાઈને પોતાની માલિકીની જમીન હોવા છતાં ને 7/2 ઉતારા પર પોતાના નામે હોવા છતાં કાકર ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને કોઈપણ જાણ કર્યા વિના જમીન ગૌચર અને ખરાબાની હોવાનું કઈ ખૂંટ મારી દેતા જમીન માલિક અને પરિવાર રોષે ભરાયા હતા અને માલિકીની જમીન હોવા છતાં ખોટી રીતે તાનાશાહી ચલાવી હેરાન પરેશાન કરતા હોય ખેડૂત પરિવારે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં માલિકીની જમીન પર ખોટું સર્વે ન થાય તે માટે જિલ્લા કલેક્ટર તેમજ ઓગડ મામલતદારને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી। અહેવાલ જગદીશ સોની, ગામ પંચાયતનો સભ્ય છું, મકવાણા મનસુખભાઈ મફાભાઈ। અમને તલાટી કે સરપંચને કોઈની જાણ કર્યા વગર ખેતરની અંદર ખૂંટ મારી દીધા છે અને મારી વાટ પણ કપાઈ ગઈ છે, વાટ પણ રહેતી નહીં। પરંતુ જે અમારા ભાઈઓ છે એમની જે જમીન છે એ 7/12 ઉતારા સહિત છે ને એમાં બધું છે, પણ સાહેબ એ જમીન આ લોકો કોઈ માન્ય રાખતા નહીં અને ખરાબાનું સર્વે કરી અને ખૂંટ મારી દીધા છે। મનસાભાઈ મફાભાઈ, બબાભાઈ મેઠાભાઈ, શિવાભાઈ પાલાભાઈ આ ત્રણેય ભાઈઓના ખેતરમાં ખૂંટ મારી અને સર્વે કરીને અને આ નોટિસ વોટિસ આપવામાં આવી નહીં સાહેબ, એમની રીતે એમને ખૂંટ મારી જતા રહ્યા છે। અમને કોઈને ખબર નહીં સાહેબ, અને અમારી વાટમાં પણ ખૂંટ આવી ગયો છે। કોણ રજૂઆત કરવા માગે છે? આ ઉચ્ચ કક્ષામાં રજૂઆત કરવા માગે છે, એના માટે અમને આ ન્યાય મળવો જોઈએ। મારું નામ તુલસીભાઈ છે, બરાબર। આ જમીન જે છે એ 7/12 ઉતારમાં આવે છે, બરાબર। આ મનસાભાઈ મફાભાઈની જમીન છે, બરાબર છે। પછી ભાવાભાઈ મફાભાઈ આ અહીંયાની કોઈ જમીન છે, અહીંયાની અંદરમાં અહીંયાનો રસ્તો કપાય છે, રસ્તો છે જ નહીં, રાખતા જ નહીં, બરાબર। તો આ ગૌચર કરી અને ખૂંટ મારીને જતા રહ્યા છે, બરાબર છે। નથી કોઈ તલાટીએ પૂછ્યું કે નહીં સરપંચે પૂછ્યું, બરાબર છે। અમે અરજી આપી છે, બરાબર। તો એ અરજીનો કોઈ હજુ સુધી અમને ઉત્તર આપ્યો નથી, કોઈ એનો જવાબ અમને મળ્યો નથી, બરાબર। તો અમે અમારા પાસે એવું સરકારને અમને એને અમને છે કે ઓનો અમને ન્યાય આપે। આ ગરીબ લોકો 60-70 રહેશે, ટોટલ અહીંયાના ઘર છે 7-8 ઘર છે અને પરિવાર છે 60-70 જણાનો, તો એને ઓની અંદરમાં સહાય મળે એવું કરો। જે કાયદાસરની જમીન છે એ રે, ગૌચરની જે જમીન છે, જે સરકારની જમીન છે એ તો જાય, પણ જે કાયદાસરની જમીન છે એ તો રહેવી જોઈએ ને। અમારા આ સરકાર પાસે કહેવાનો અમારે અમે કહેવા માંગે છે કે અમને ઓનો ન્યાય આપવામાં આવે। કાકર અને નવો વગર તાલુકો પડ્યો છે, નવો વગર તાલુકાનો આ ગામ કાકર આવે છે। અતુલભાઈ વિરચંદભાઈ મકવાણા છે અને આ કુટુંબ જે છે એ મારા કુટુંબમાં થાય છે બધા, અને એમનો 7/12 ઉતારો કાયદેસરનો છે અને એ લોકો એમ કહે છે કે અહીંયા આવીને ખૂંટ મારી ગયા છે અને કોઈ નોટિસ વગર આલ્યું છે। તો સરપંચે કોઈ જાણ નહીં કરી કે તલાટીએ કોઈ જાણ નથી કરી। એના પછી અમે ખૂંટ માર્યા પછી 2 દિવસ પછી નોટિસ આપી છે અહીંયા શિવોરી ટીડીઓ અને પંચાયતમાં જાણ કરી છે, એનો ન્યાય અમને મળવો જોઈએ।